પોરબંદરમાં 2022માં કોસ્ટગાર્ડના અધિકારી સહિત 4 લોકો સાથે ટૂર પેકેજના નામે 3.5 ની છેતરપિંડી કરનાર યુવતીને એલસીબી ટીમે અમદાવાદથી ઝડપી લીધી છે. પોરબંદર કોસ્ટગાર્ડમાં વર્ષ 2022માં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા અવધેશકુમાર રઘુવંશકુમાર નિગમે તારીખ 12 સપ્ટેમ્બર 2022ના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓને ધ રોયલ રેજીસ હોસ્પિટાલિટી નામની કંપની દ્વારા કોલ કરી એમજી રોડ પર આવેલા હોટેલમાં તારીખ 14 જુલાઈના સાંજે બિઝનેસની મીટિંગનું આમંત્રણ આપતા તેઓ ત્યાં ગયા હતા અને તેઓને સ્કીમ સમજાવવામાં આવી હતી, જેમાં કંપની તરફથી 5 વર્ષની મેમ્બરશિપ આપવામાં આવે છે અને 5 વર્ષ દરમિયાન પરિવાર સાથે કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે 1 વર્ષમાં 7 દિવસ અને 6 રાત્રિ પ્રવાસ કરી શકે તેવું જણાવી કંપનીમાં જોડાય તો દુબઈના ફ્રી પ્રવાસનું પણ જણાવ્યું હતું અને તેના માટે ₹80,000 ભરવા જણાવ્યું હતું. તેઓએ પૈસા ભર્યા બાદ કંપની દ્વારા ફોન ઉપાડવાનું બંધ કરતા તેઓએ તપાસ કરતા અન્ય 3 લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. આથી તેઓએ કંપનીના ભાવિક બાબુભાઈ મિયાત્રા, આસુ રાજપૂત, નેહા લોઢા, નિશા શર્મા તથા અશફાક સામે 3.5 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે 3 વર્ષ પૂર્વે પોલીસે ભાવિકને ઝડપી લીધો હતો, પરંતુ બાકીના આરોપી નાસ્તા ફરતા હતા. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા તથા સ્ટાફને બાતમી મળી હતી કે લાલશાહીથી નાસ્તી ફરતી આરોપી નેહા અમદાવાદ ખાતે છે. આથી એલસીબી ટીમે તુરંત ત્યાં દોડી ગઈ હતી અને અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે આવેલા ઉમેદ હોટેલ ખાતેથી નેહા રૂપનારાયણ બિદાદીન લોધ એટલે કે લોઢા રહેઠાણ રઘુકુલ સદન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 302 મીરાકોટ રોડ રતલામ મધ્યપ્રદેશ અને હાલ વિઠ્ઠલભાઈ બ્રેન્ટ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 303 બ્લોક નંબર A2 ચાંદખેડા અમદાવાદને ઝડપી લઈ વધુ પૂછપરછ અર્થે પોરબંદર લાવી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.